હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે સવારના 9 અને સૌ પોતપોતાના કામે લાગી ગયા છે. અહીંયા 2 વેરાયટીની ચા બને છે, ભાખરી બને છે. એમ સરસ. લસણવાળી કરવી છે, લસણવાળી. અત્યારનું જે શૂટ છે ત્યાં નાસ્તાનું જ શૂટ છે, એટલે ત્યાં તો કરવાનું જ રહ્યા કે ના, એ તમે ત્યાં તમારી રીતે શૂટ પૂરતું જે ટેસ્ટ કરવાનું એ કરજો, પણ અહીંયા ઘરે હાફ ભાખરી ખાઈ લ્યો, ચા પી લ્યો, તમારે દવા લેવાની હોય એટલે વિચાર તો એવો છે કે હવે મમરા, સિંગ, બપોરે સલાડ, આવી રીતના હવે પાછું રૂટીન લઈ લેવું છે. બહુ જલસા કરી લીધા મુંબઈ 5 દિવસ. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. આ શું બને છે? દાલ વડા. ઓકે, અમે આવી ગયા છીએ અત્યારે નિપુસ કિચનમાં. તૈયારી જો ચાલુ છે સવારના બ્રેકફાસ્ટની. આ રીતનું સેટઅપ છે અને આ મેનુ છે બ્રેકફાસ્ટ માટેનું. આમ તો સાંજના મળશે સાઉથ ઇન્ડિયન, પણ એ લોકો એડ ઓન કર્યું છે. જે ઓલ્ડ મેનુ છે ને એ આ બાજુ છે. બ્રેડ, સ્ટાર્ટર્સ, હેલ્ધી ઓપ્શન એ તમને મળશે. જેમાં ચીલાઈ ચાલુ કર્યા છે, ઢોસા, પ્લેટર્સ, ઉત્પમ છે. રાજકોટનો નાના મોવા મેઇન રોડ. અને અહીંયા આ રીતના એમનું છે સેટઅપ. નિપુસ કિચન. જમવા બેઠા છો? ના ના, હું જમી લીધું દીદી. બહુ 2:30 વાગ્યા છે. શેક ચાલુ છે એમ ને? રોલર કોસ્ટર રાઈડ. હલવો ચાખ્યો? હલવો રાતે ચાખી લીધો. એમ તો સારું. એમ કેસર. સરસ લાગે. વાગી ગયા છે 2:30 અને આનંદ બેસી ગયા જમવા. બહુ ઝાઝા દિવસે સલાડ, કાકડી, ટમેટા, ગાજર ખુશ થઈ ગયા. ભીંડા શાક ને રોટલી. છાશ આપું? મસ્ત. ઓછા તેલમાં બનાવ્યું લાગે. દીદીએ બનાવ્યું છે. હા છે, આજે બરાબર લેસ હોય. સરસ. વાગ્યા છે 7:30 અને હું ને બા વહેલા જમવા બેસી જશું. આજે પાલકની ભાજી ને ખીચડી. બાએ ખીચડી ઝાઝા દિવસે ખાધી હશે કાબા? હમણાં ખીચડી નહીં ખાધી હોય. સાદું ભોજન કરવાનું કીધું છે સાહેબે. ડુંગળી લ્યો.
8:10 થઈ છે અને આ છે આજે બાપુજીનું મેનુ. મરચીવાળા લીલી ડુંગળીના ભજીયા. શું કે બાપુજી ભજીયા? વરસાદમાં ભજીયા જેવું કઈ થાય? ખાય નહીં પરાણે રોટલા ખાવા પડે, બાકી આવું હોય તો કાંઈ ના થાય. તો 2-3 આઈટમ હાલે એમ છે ભજીયા? હા હાલે, ચોમાસા હોય ને ચોમાસામાં આમ જ મસ્તીવાળા ને નકરી મરચી લીલી ડુંગળી. घुटनों पे जियोगे, घुटनों पे जियो. और रिस्पेक्ट तब होती है, रिस्पेक्ट इंसान की नहीं होती है. इसी तरह અત્યારમાં હોઈ ગયા લાગે છે હમણાં ખુલ્લું જ છે આખું. એ ખોલી આંખોમાં જ ઉતા હોય. જો ઉપાણા લીએ 3 મિનિટ થઈ ગઈ, 3 મિનિટમાં આવી ગઈ અંદર આવી ગઈ. એમાં જ હોય. दूसरे की काम खींच रहे हैं, अपने आप को उठाना नहीं चाहते, दूसरे को गिराना चाहते हैं. यही आपका શું છે કાંઈ નહીં, શું હોય? તમને તો બધાએ? આજે તો પાલકની ભાજી, ખીચડી ને ભજીયા ઓહો. લીલી ડુંગળીના. વાહ. બાપુજીએ ભજીયા ખાધા, એને દીદીએ, મેં ને બાએ ભાજીની ખીચડી ખાધા. ગુડ ગુડ ગુડ. સરસ. यूज करने के लिए नहीं है. हम फिक्शन नहीं पढ़ते क्योंकि फिक्शन में डिमेंड फिक्शन. हम थैंक यू सो मच सर, बहुत मजा आया आपके साथ बात करके और बहुत सारे डिफरेंट जो है पर्सपेक्टिव लाइफ. थैंक यू सो मच, आपने समय निकाला और बहुत अच्छा सब्जेक्ट रही. सो वंस अगेन थैंक यू. ચાલો શૂટ પતાવીને જસ્ટ ઘરે આવ્યો અને આગળ તમે જોયું ને એ અખરોટ તોડતો હતો. અખરોટ પલાળીને હવે જોઈ કેટલા દી ખાઉં છું. બદામ પલાળીને અખરોટ પલાળી હેલ્થ બેનિફિટ માટે. ચાલુ તો બધું કરીએ છીએ પણ કન્ટિન્યુ ઘણીવાર નથી રહેતું. આમાં કેટલું કન્ટિન્યુ રહે છે જોઈ. ચાલો હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.